હવે સંવત 2497 ભાદરવદ 2 રવિવાર સોમવાર તારીખ 6/9/71 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસા નાટકમાં ત્યારબાદ અધિકારના શ્લોક 16, 17 અને 18 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. સમયસા નાટકના સ્વંગ પ્રવચન નંબર 154. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુમદારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. ચાલે છે ત્યારબાદ અધિકાર. ચોથો પ્રશ્ન છે, ચોથો પક્ષ ને પાંચમો નીચે કવચ છે. અનેક ચોથા પક્ષમાં અનેક પણ સિદ્ધ કરવું છે. પર્યાયમાં જીવનો આત્માનો સ્વભાવ પર્યાયમાં અનેકપણે જણાય એવું એનું સ્વરૂપ છે. અજ્ઞાની અનેકને માનતા નથી. નિર્યાકાર કલંક મેચ પતિથી પ્રક્ષાલયન કલ્પયન એકાકાર ચિકીર્ષયા સુખમપી જ્ઞાનમ પશુ નીચતી વિચિત્રે અપી અવિચિત્રતામ ઉપગતમ જ્ઞાનમ સુખક્ષાલિતમ પર્યાયે તદ અનેકતામ પરિમર્શમ પશ્યત્મ અનેકમ તદ્વિચ. કોઈ બુદ્ધિ કહે જ્ઞાન માઈ ને કો આકાર प्रतिभा से रहो है कलंक साई धोइए. जब ज्ञान जल सो जब ध्यान जल सो पखार के धवल कीजिए तब निराकार शुद्ध ज्ञानमय होइए. सासों साधवादी कहे ज्ञान को स्वभाव यह ने को अकार वस्तु माई कहाँ खोइए. जैसे नाना रूप प्रतिबिंब की झलक दिखे तथापि यद्यपि तथापि आरसी विमल જોઈએ. પેલો તત્વ નો ભંગ આવી ગયો ને બીજો એકમાં આવ્યો. આ અનેક નો છે. સાદવાદ અધિકાર ઝીણો સૂક્ષ્મ છે. કુબુદ્ધિ એમ કહે જ્ઞાનમાં જ્ઞેય કો આકાર. આ જ્ઞાનની પર્યાયમાં અનેક જ્ઞેયો જણાય તો અનેકપણું છે એ દોષ છે એમ કે છે. સમજાય છે કાંઈ? પ્રતિભાથી રહ્યો એ કલંકતા ધોઈએ. આ શું જ્ઞાન તો એકરૂપ હોવું જોઈએ. એમાં જ્ઞાનની પર્યાયમાં અનેકપણી ચીજો ભાષે છે. એ પર્યાયમાં અનેકપણું ભાષણ એ કલંક છે એમ અજ્ઞાની માનતા. સર્વથા એક જ માનનારા એને અનેકપણું માનવું એ વિપરીત લાગે. સમજાણું કાંઈ? પરને લઈને અનેક એમ નહીં, પણ પોતાના અનેકપણું ભાષે છે એ દોષ એને લાગે છે. જ્ઞાનનો તો સ્વભાવ છે પર્યાયનો. અનેકને જાણે જાણતા છતાં કઈ જ્ઞાન સ્વભાવ એકરૂપ છે, ખંડ ખંડ નથી થઈ ગયો. બરાબર. એ તો જ્ઞાન પર્યાયનો સ્વભાવ છે. જાણવું અનેકને જાણે અનેકપણે પ્રણમે જાણવા પડે. એ કઈ જીવનો પર્યાય સ્વભાવ ધર્મ છે. બરાબર. એ કઈ કલંક ને દોષ નથી. જીવનો પર્યાય સ્વભાવ ધર્મ છે. બરાબર. ઘણી વાત લીધી છે ને સાદવાથી. જબ જ્ઞાન જવસો પખાર કે ધવલ કીજે. અજ્ઞાની કે છે આ જ્ઞાનમાં અનેકપણું ભાષે છે
એ અનેકપણું ધ્યાન કરીને જોઈ નાખીએ, અનેકપણું ચાલ્યું જાય તો જ આત્મા શુદ્ધ થાય. તબ નિરાકાર શુદ્ધ જ્ઞાનમય હોઈએ. અનેકપણાનો ભાસ નાશ થાય તો જ્ઞાન શુદ્ધ થાય. એમ અજ્ઞાની કહે નિરાકાર શુદ્ધ જ્ઞાન એકલું નિર્વિકલ્પ એકની ચીજ એક રૂપ પાસે ત્યારે જ્ઞાનની શુદ્ધતા કહેવામાં આવે. સમજાય છે કઈ પ્રશ્ન? અજ્ઞાનીના પ્રશ્નનું રૂપ કે આ ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છે એ સર્વથા એક જ છે માનનારને પર્યાયમાં સ્વરને લઈને એક એમ નહીં પણ પર્યાયમાં એકપણું ભાષે છે એને કલંક લાગે છે. દોષ લાગે છે. પર્યાયનો પ્રભાવ છે. અનેકને જાણતા છતાંય પર્યાય પોતાના સ્વભાવ પડે છે. એ કઈ વિભાવ પણ પરપણે નથી. તાસો સાદવાદી કહે ભગવાન જ્ઞાન સ્વરૂપ તારું છે એ વસ્તુ એ એક છે. જ્ઞાન કો સ્વભાવ यह है ज्ञेय को आकार वस्तु माई कहाँ खोइए કે છે કે ભાઈ તારા જ્ઞાનનો પર્યાય સ્વભાવ અવસ્થાનો સ્વભાવ અનેકને જાણવું એ તો સ્વભાવ છે. એને કેમ ખોઈ નખાય? એનો કેમ અભાવ થાય? જ્ઞેય કો આકાર વસ્તુમાં કાં ખોઈએ? પર્યાયમાં જ્ઞાનની દશા તો અનેકને જાણે, લોકને જાણે. અનેકને જાણતા અનેક પણ ખોઈ બે એવો એનો સ્વભાવ નથી. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. હવે આવી વાત હવે આમાં ધર્મ કરનારને કરવું ધર્મ કરનાર જ્ઞાન સ્વભાવે એક છે અને પર્યાય સ્વભાવે અનેક છે. અનુભવમાં અનેક ગુણનું પરિણમનનો અનુભવ હોય છે. અનુભવમાં એક દ્રવ્યનો જ અનુભવ હોય છે. એમ નહીં એમ કે છે. સમજાણું ખરાય? પર્યાયમાં જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા વગેરેનું પરિણમન અનેકપણે છે. એ તો એનો સ્વભાવ છે. અનુભૂતિની પર્યાયનો જેવો સ્વભાવ છે. એ મેળ નથી. એ પરને કારણે અનેકપણું થયું છે એમ નથી. ज्ञेय को आकार वस्तु माई कहाँ खोइए? जैसे नाना रूप प्रतिबिंब की झलक दिखे. દ્રષ્ટાંત છે અરીસાનો. અરીસામાં અનેકપણાની ચીજનું પ્રતિબિંબ જણાય છે. એ પ્રતિબિંબ જદપી તથાથી આરસો વિમળ જોઈએ. એ આરસી તો વિમળ જ છે. લાલ કાળા રંગરૂપે દેખાય એથી ત્યાં મેર છે એમ નથી. એ તો અરીસાની નિર્મળ સ્વચ્છ અવસ્થા છે. જો એ અવસ્થાનો નિષેધ કરતો આખો અરીસાનો નાશ થઈ જાય. સમજાણું કાંઈ? અનેક માનનારને અનેક ચીજ છે એનું જ્ઞાન થાય અનેક રૂપે થાય છે. અને અનેક રૂપ જ્ઞાન ને થવું એ તો પર્યાય નો સ્વભાવ છે. એ સ્વભાવ કાં ખોઈએ એમ કે છે. એ સ્વભાવને ક્યાં નાશ કરીએ? કે અનેક પણ જણા એ દોષ છે પણ ધ્યાન કરીને અનેક પણ કાઢી નાખો એકલો રહો તો એ જ્ઞાનની શુદ્ધતા
કહેવાય. એની વાત સમજાણું કાંઈ? આ રાગ આદિ થાય છે ને, દયા દાન વ્રત ભક્તિ આદિનો રાગ, તો કે છે કે વિચિત્ર રાગનું જ્ઞાન તો જ્ઞાનમાં થાય. રાગ આદિ દ્વેષ આદિ વાસનાનું જ્ઞાન થાય તો જ્ઞાનપણે પર્યાયનો અનેકપણે થવું એનો સ્વભાવ છે. રાગપણે થવું એનો સ્વભાવ નથી. વિચિત્ર પ્રકારના રાગો થાય એને જ્ઞાનની પર્યાય અનેકપણે વિચિત્રપણે જાણે. સમજાય? વિચિત્ર અવિચિત્રતા મુગ્રતમ એમ છે ને, ત્રીજા પદમાં છે. વિચિત્ર અવિચિત્ર ઉગ્રતમ. જ્ઞાનની પર્યાયમાં રાગ આદિ મેલ આદિ પુણ્યાદિ જણાય એવું વિચિત્રપણું હોવા છતાં વસ્તુ તો એકરૂપ છે. ક્યાંક જ્ઞાન પલટીને જળ થઈ ગયું છે પર્યાયમાં હો, અને જ્ઞાનનું પરિણામ અનેકપણે થયું એ પરપણે થયું છે એમ નથી. આવી વાતો કરવી કે આ બધું સમજવું પડશે. હા હા, અજ્ઞાની દલીલ છે એની તને ઉત્તર છે. અજ્ઞાની દલીલ છે કે કોઈ કુદી કહે ભગવાન જ્ઞાન સ્વરૂપ એનો તો એકરૂપ હોવું જોઈએ. આ અનેકપણું જણાય, રાગ જણાય, સ્ત્રી જણાય, કુટુંબ જણાય, આ બધા કહાયના ઘર જણાય, બોકડા કાપે એવું જ્ઞાનનું પર્યાયમાં જણાય. સમજાય છે? જ્યાં હોય ત્યાં જણાય જ્ઞાનની પર્યાય પ્રણમે. ત્યારે બોકડા કાપે છે એવું જ્ઞાનમાં એના પ્રકારનું પોતાને કારણે અનેકપણે પરિણમવું એવું વિચિત્રપણું હોવા છતાં એ જ્ઞાન કઈક પરરૂપે થયો અવિચિત્ર રહ્યું છે. આવો સ્વભાવ ને ધર્મ છે ભાઈ. હા હા ખાટા પીઠાનો સ્વાદ આવતો જ નથી એને. ખાટા મીઠાનું જ્ઞાન પોતાને કારણે પ્રણમે છે કે આ ખાટું છે, આ મીઠું છે. એ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે કે અનેકપણે જે વસ્તુ છે તેને અનેકપણે જાણવા રૂપે પ્રણમવું. એ અનેકપણે જાણવા રૂપે પ્રણમાં થતા ખાટું થયું છે. જ્ઞાન ખાટું થયું છે. અહીંયા તો કે છે ઢોકળા ખાટા થાય. લીંબુ કેતા ને લીંબુ ખાટું થાય ને જ્ઞાન. ખાટાનું જ્ઞાન થતું નથી અનેકપણાનું. જ્ઞાનમાં ખાટાનું જ્ઞાન, ગયાનું જ્ઞાન, તીખાનું જ્ઞાન, ચોખોણાનું જ્ઞાન, તીખોણાનું જ્ઞાન, જે ચીજ હોય છે એમાં જ્ઞાન થાય. પણ એ તો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. એ કઈ દોષ છે એમ નથી. જ્ઞાનની પર્યાયમાં વિચિત્રપણાનું પરિણમન હોવા છતાં અવિચિત્ર નામ રહી છે જ્ઞાનની પર્યાય રૂપે. એ કઈ પરની પર્યાય રૂપે થઈ ગયું છે. સમજાણું કાંઈ? એવો જ એનો સ્વભાવ આત્માનો છે. ભગવાન આત્મા વસ્તુ તરીકે તો એક રૂપ હોવા છતાં તેની પર્યાયમાં અનેકપણાપણે જાણવા રૂપે પરણવું એનો સ્વભાવ છે. અનેકપણે પરમા થવું એવો સ્વભાવ નથી.
અનેક ચીજો પણ થવું એવો સ્વભાવ નથી, પણ અનેક ચીજને જાણતા જ્ઞાનમાં અનેકપણાનું જ્ઞાન પ્રણમે એનો સ્વભાવ છે. બરાબર. હા, જાણવાનો સ્વભાવ. અંકેલીને બુદ્ધિ અંતરમાં લાવી ત્યારે જ્ઞાનમાં અનેકપણું જણાનું એ તો એનો ધર્મ છે કે સમજાય છે કાંઈ? જદપી અરીસો અનેકપણાના રંગ આદિથી દેખાય છે, ઝલક અગ્નિની બરફની અરીસામાં દેખાય. અરીસો મોટો હોય અહીંયા અમે બોકડાને કાપતો હોય કાયમ, જણાય છે તો અરીસાની અવસ્થા છે. હરીસાની અવસ્થા બોકડો કાપે એ રૂપે થઈ નથી, એ હરીસા પોતાની અવસ્થા રૂપે થયો છે. હા, સમજાણું કાંઈ? એક અને અનેક પણ તારી ચીજમાં જ છે. વસ્તુ તરીકે એક, પર્યાય તરીકે તારી સત્તાના એ બે અંશો છે. એમાં સુંદર આવી જાય પરને લઈને અનેક પણ મેં છે નથી. तथापि आरसी विमल જોઈએ लो निया का आकार ज्ञान में झलकता है, वहां कहाँ भगा जाए, भगा दिया जाए. અરીસામાંથી કેમ નાખી કાઢી નખાય? બરાબર. અગ્નિ સામે જાય એમાં અરીસામાં દેખાય જો કાઢી નાખો આ તો અરીસો સ્વચ્છ રહે. ત્યાંથી કાઢી નાખી તેની પર્યાય નો ધર્મ છે. પર્યાય કાઢી નાખતા અંદરે પણ રહેશે. અરે વાત ભાઈ, दर्पण में अनेक पदार्थ में होते हैं तो भी दर्पण तो ज्यों का त्यों स्वच्छ ही है. विचित्र हुआ छता ते दर्पण ની અવસ્થા રૂપે વિચિત્ર પણ રહી છે. કોઈને કીધું નથી તો શરીરને નથી. ભગવાન ખાવા પીવા છે જ ક્યાં? જેથી કહેવાય ને ખબર શરીરની છૂટી ભગવાનની છૂટી નથી. ભગવાન ખાવા પીવા છે, ભગવાન મરુદેવીના દીકરા છે, નાભી રાજાના પુત્ર છે. સમજે કોણ કોના પિતા કોણ કોના પુત્ર દરેક સ્વતંત્રપણ મેં છે. ત્યાં જ્ઞાનમાં જાણવામાં આવ્યું કે આ એક પિતા તરીકે શરીરના નિમિત્તમાં હતા. શરીરમાં મારે તો કઈ છે નહીં જ્ઞાનમાં. બરાબર એમ જ છે પ્રભુ. જ્ઞાન તો શરીરને જાણે અને નિમિત્ત પિતાને જાણે એવું અનેક પણ જ્ઞાન પ્રણમે. બરાબર. એવું આવે છે શ્વેતાંબરમાં. દેવાનંદ ને કુંખે જન્મ હતા ને, બાકી રહ્યા હતા ને, એવું છે ને એનામાં વાત ખોટી છે. દેવાનંદા બ્રાહ્મણી એને કુંખે મહાવીર પેલા રહ્યા હતા. પછી બાકી રાતે દેવને ખબર પડી કે બ્રાહ્મણને કોઈ તીર્થંકર ન હોય. ખબર પડી બધું કલ્પી જોયું છે, પણ એ જાણવું જોઈએ ને એને. એનાથી ઇન્દ્ર ફેરવી નાખ્યું. ત્રિશલાની કુંખે જન્મ આવી ગયો કૃષ્ણ. હવે જયારે ભગવાનને કેવળ જ્ઞાન થયું ત્યારે દેવાનંદના દર્શન કરવા આવ્યા. ગુરુની માતા બાશીરા થઈ જાય. આમ જોતા જોતા એને સ્તનમાંથી દૂધ નીકળ્યું, કારણ કે મારો દીકરો. પછી કે છે ભગવાન, હે ગૌતમ, એ મારી અમ્મા, એ મારી માતા હતા. ઘણી વાત
ભગવાન ને બે પિતા ને બે માતા કહેવાય તો કલંક છે. सितंबर लिखा है, सितंबर में 7 बड़ा पुस्तक है, भगवान की वाणी है, ऐसा लिखा है. कल्पना की वाणी है, कल्पना की वाणी है. पर कैसा भैया केवलिया ने बोला એ મારી અમ્મા क्या होगी. ચેતનજી આવે છે કે નહીં તમારે ખરું સૂત્ર માને આચાર્ય ભગવતી માતા કોની માલ કોના બાપા. આત્મા જ્ઞાનની પર્યાયમાં દ્રવ્ય દ્રષ્ટિથી જ્ઞાન જ્યાં પ્રણમાં માંડ્યું એ જ્ઞાન દર્શન જ્ઞાન ચારિત્રાદિ અનેક પર્યાય પ્રણમે. અને જ્ઞાનની પર્યાયમાં પણ અનેક પ્રકારના જ્ઞેયપણે પોતાને જાણવાનો સ્વભાવપણે પ્રણમે. એથી કે જ્ઞાન પોતે જ્ઞેયના જાણવાપણે પરિણમ્યું મારી જ્ઞેય રૂપે થયું અને જ્ઞાનની અવસ્થાની અનેકતા તે ચાલી ગઈ એમ નથી. સમજાય છે કાંઈ? આવો સર્વજ્ઞનો માર્ગ, આવું જ વસ્તુનું સ્વરૂપ. સમજાય છે કાંઈ? એ 5મો કળશ થયો. 6થો આ બધું છે ને એ દ્રવ્યનો આવ્યો. હવે પરદ્રવ્યપણે હું છું પણ સ્વદ્રવ્યપણે નથી, એનો આબો છે અજ્ઞાનીનો. ઇન્દ્રિયથી જણાતા પરદ્રવ્ય પ્રગટ છે તે હું છું. આ તો પ્રગટ છે આખું ચૈતન્ય તત્વ, એટલે એને ન ભાસવા આ બધું ભાષે છે. ઘટપટ આદિ જાણતું જેથી તેને માને છે ને, પણ જાણનારને માન નહીં. આ ઇન્દ્રિયથી પ્રત્યક્ષ દેખાય એ ચીજની હૈયાતીથી મારી હૈયાતી છે એમ માનનારા પરદ્રવ્યથી મારું અસ્તિત્વ છે માને છે. બરાબર એમ જ માને. એ અજ્ઞાનીના દલીલ છે. સમજાણું કાંઈ? તત 1 અને 4 બોલ ગયા. હવે સ્વદ્રવ્યપણે સ્વક્ષેત્રપણે સ્વભાવપણે સ્વભાવપણે છે. એમાં સ્વદ્રવ્યપણે છે એ આપણે બોલ છે. પ્રત્યક્ષ આલિખિત સ્ફુટ સ્થિર પરદ્રવ્ય અસ્તિત્વતા વંચિત વંચિત સ્વદ્રવ્યાન અવલોકનેન સ્વદ્રવ્ય અનવલોકનેન પરિત શૂન્ય પશુ નશતી. એવી ભાષાથી સ્વદ્રવ્ય અસ્તિત્વતયા નિપુણમ સજ્જ સમૂન મજ્જતા શાદ્વાદી તું વિશુદ્ધ બૌદ્ધ માસા પૂર્ણો ભવન જીવતી. હા, એટલા ન્યાયના ભાવ છે. બોલો બધા. पंचम पक्ष का स्पर्शीकरण, पक्ष का स्पर्शीकरण और एનું ખંડન. સમજાણું કાંઈ? પંચમ પક્ષ શું કે છે એનું કથન અને એનું ખંડન બે એક આમાં અંદર છે. બધામાં એમ હતું ચતુર્થ પક્ષનું સ્પષ્ટીકરણ. ચોથા પક્ષવાળો એકાંતિ શું કહે છે એનું સ્પષ્ટીકરણ અને એનું ખંડન. એમાં કુબુદ્ધિ હતું, આ અજ્ઞ. અજ્ઞ કહે જ્ઞાકાર જ્ઞાન પરિણામ, જોલો विद्यमान तोलो ज्ञान प्रगट है. ज्ञेय के विनाश हो तो ज्ञान को विनाश हो, ऐसी वाक्य हृदय मिथ्या की अलट है. तासो संकीर्तवंत कहे अनुभव कहानी,
परजय प्रमाण ज्ञान नानाकार नट है, निर्विकल्प अविनश्वर द्रव्य रूप ज्ञान ज्ञेय वस्तु सो अव्यापक अघट है। वाह प्रभु। नहीं घटती नहीं बढ़ती अघट નો કર્યો છે ને। को अज्ञ कहे अज्ञानी एम कहते कहे છે કે જ્ઞાકાર જ્ઞાન પરિણામ પરદ્રવ્યને આશ્રય પરિણામ જે થાય છે એ જોલો વિદ્યમાન, જ્યાં સુધી પરદ્રવ્ય વિદ્યમાન ત્યાં સુધી જ્ઞાનાકાર વિદ્યમાન, તોલો જ્ઞાન પ્રગટ સમજાય છે ગાય? આ તો ન્યાયનો એકલો વિષય છે ને। પ્રગટ આ ચીજ છે ત્યાં સુધી આ જ્ઞાન નું દેખાય છે, એ ચીજ નથી તો જ્ઞાન દેખાતું માટે આત્મા પરદ્રવ્ય રૂપ જ છે। સમજાણું કાંઈ? જ્ઞાનમાં માલ, હાથ, હવેલી, આ બધું કીર્તિ, પૈસા, દીકરામ દેખાય, એ જ્યાં જાય જ્ઞાન નું બદલવું થઈ જાય। એટલે મારું જ્ઞાન જ પર રૂપે હતું એ બદલી ગયું હતું। સમજાણું કાંઈ? પરદ્રવ્ય રૂપે હું છું એમ છે। જ્ઞેય કે વિનાશ હોત જ્ઞાન કો વિનાશ હોય, એ દ્રવ્ય નો નાશ થાય ત્યારે જાણવાનું જ્ઞાન પણ ના રહેતું, બાકી પરને લઈને જ્ઞાન હતું તે નાશ થઈ જાય છે। સમજાણું કાંઈ? આ બધા સૂક્ષ્મ સ્થળ હોય છે એની વાત છે। ऐसी वाकई हृदय मिथ्यात की अलट है, हैं? रत्न उत्कीर्ण नहीं है, मिथ्यात की अलट है, दुराग्रह है, अंदर है। हाँ, मिथ्यात का दुराग्रह है लो अंदर से। कोई कोई अज्ञानी कहते हैं ज्ञान का परिणमन ज्ञेय के आकार होता है। જ્યાં સુધી પરદ્રવ્ય देखने में દેખાય છે એ પ્રગટ છે, ઇન્દ્રિય પ્રત્યક્ષ છે, અને એ ઇન્દ્રિય પ્રત્યક્ષ દેખાય છે ત્યાં સુધી હું છું, એ જ્યાં પલટ્યા એટલે હું પણ છું એમ કે ઇન્દ્રિય જ્ઞાન વાળો છે ને, ઇન્દ્રિય જ્ઞાન વાળો તો પદદ્રવ્ય ને જાણતા જ પદદ્રવ્ય ને જણાય છે, પદદ્રવ્ય ને લઈને એ પરદ્રવ્ય अर्थ છે ને। ज्ञान का ज्ञेय का तब ज्ञेय विद्यमान है, तब ज्ञान प्रकट रहता है। ज्ञेय के बिना सत्य पर वस्तु में तेम है। ऐसी वाकई हृदय मिथ्या की अलट है। यहाँ तो એને प्रत्यक्ष आलिखित स्फूट स्थिर पद्रव अस्तित्वता वंचित એનો પદ છે, લાંબુ છે, એનો અર્થ બહુ આવ્યો નથી એમાં। ખરેખર તો પ્રત્યક્ષ इंद्रिय प्रत्यक्ष ये पदार्थ देखा है, घट पट बाहरी छोकरा विजय आलिखित ज्ञान में जनाय स्फोट, कारण के आम बाहर प्रगट है स्थिर અને કાયમ રહેનારા ધામ, ઈ જ રહેનારો ધામ દેખાય, આ રહેનારો આમ દેખાતો નથી। પરદ્રવ્ય અસ્તિત્વ અને પરદ્રવ્યની હયાતીથી ઠગાઈ ગયો છે અજ્ઞાની। સમજાણું કાંઈ? બાયડી છોકરા ને એને ભાઈ તમે છો ત્યાં સુધી અમે છે, બાકી થઈ ગયો અમારો તો હે બાયડી ને કે મરતા કે જીવતા આ તું છો ત્યાં સુધી આ હકો છે મને, બાકી તો પછી કાંઈ મારું કોઈ પૂછીએ નહીં। સમજાણું કાંઈ? હું છો કે આ તું છો ત્યાં સુધી અમારી સંભાળ રહેશે ને ત્યાં સુધી હું ટકી છો, નહીં તો તું મરી જઈ। હા હા હા, શ્રીમદમાં આવે છે કે જેનો વિરહ એક ક્ષણ પણ ન સહન થાય એવા સ્ત્રી આદિના વિરહ અનંતકાળ થયા પણ કઈ આત્માનો નાશ થયો। સમજાણું કાંઈ? એટલે એવું લેખ આવે છે પત્રમાં, જેનો વિરહ એક ક્ષણ પણ સહન નહીં કરી શકું,
અભાવ અભાવ એનો અભાવ થયો, અનંતકાળ ગયો પણ કઈ આત્માનો અભાવ થયો. છોકરો આરો થયો હોય તેને બોલ કે એ બેટા આ તું છો ને તો હું છું હો. આ તું હોય તો મારું કોઈ પૂછે નહીં. ઓકે, તારી આબરૂ એ મારી આબરૂ, તારા હૈયાથી મારી હૈયાથી. સ્નાન કરવા મોકલે ને ત્યાં એમ કે સ્નાન સમજાણું કોઈ ભરી ગયો હોય ને, બેટા તું જા, તું એ તું છો હું છું ને. मर गया है ना, मर गया उसके स्नान करने के जाते हैं ना, शमशान पर जाना है. शमशान में जाते हो अथवा कालो आया कहीं से भैया मेरी जाए नहीं, नहीं तुम्हारे जाते बाहर जाके स्नान करते. हाँ स्नान करते हो. क्या कहते हो? मरघटा में जाके आते हैं बात. हाँ हमारा तो मरघट में जलाकर के वापस आके ना આપણે તો વાત માંડે છે. અહીં તો વાત માંડે એટલે મરી જાય એનું આવે કાગળ વાંધો તો એવો પૂછે ઓ કરી જાય બાય નાવા. પોતે નબરો નો છોકરાને કે લડકા કહો કે તું જા, તું છો તે હું છું, જાને તું बुझ नहीं એમ છે કે નહીં? એમ કે છે દુનિયા બધી જોઈ છે ને. અરે તું છો તો હું છું એ ક્યાંથી મૂંડ? હું છું તો હું છું, તારે લઈને હું છું એમ છે. કોઈ એમ તો નથી કે સમય બદલાય છે ત્યારે બધું બદલાય છે ત્યારે. હવે છે ને ગાયના સમય બદલાય છે જ્યારે બધું પલટાય છે ત્યારે. દીકરા મરી જાય, દીકરી જાય, પૈસા જાય, દીકરી રાંડે, દીકરી રાંડે મરી જાય તો વાંધો નહીં, દીકરી રાંડે, દીકરો મરે, શરીરમાં ક્ષય થાય, દુકાન ભાંગે, વીમા વાળો તૂટે, સીધી દુકાન બહુ કહેવાય ને બળી જાય 5 લાખ, તેથી વીમા વાળો તૂટી જાય. વીમા કંપનીમાં જ્યાં નાશ થઈ ગઈ. હવે જયારે કોની હોજી આ બધું હતું ને ત્યારે અમે આ જીવતા હો, નહીં તો હવે તો મરી થઈ રહ્યા. મૂળ છો મારા, એને લઈને તું છો. એમ ઘણા કે છો આ બધા કે છે ज्ञान प्रकट रहता है और ज्ञेय के बिना रोते ज्ञान नष्ट हो जाता है. इस प्रकार इसके हृदय में मिथ्यात्व का आग्रह, दुराग्रह, अलट अलट दुराग्रह. लेकिन तासो संकीत वंत कहे अनुभव कहानी, धर्मी जीव अनुभव ની कथा कहे. पर्याय प्रमाण ज्ञान नानाकार नट है. સાંભળને ભાઈ, એ તો પર્યાયમાં જ્ઞાનનો સ્વભાવ છે કે અનેક પ્રકારે પરણમવું. એથી પરણમતા એ પર રૂપે થઈ ગયો છે અને પર છે તો આ પરણમે છે એમ છે. પર્યાય પ્રમાણ જ્ઞાન નાનાકાર નઠે પણ સ્થિત્વાકર્મ જો હવે એમ પર્યાયમાં અનેકપણાપણે પરિણમન હોવા છતાં નિર્વિકલ્પ નિષ્ઠા જરૂર સીધા કર્મ છે. પણ મારું દળ તો મારે કારણે મારામાં અસ્તિત્વ છે. પદ્રવ્યને કારણે હવે છે ને મોક્ષ માર્ગ પર ઘડીકમાં મારો ગાંડો એમ બોલે કે શરીર મરી જઈને હું મરી જઈ, ઘડીકમાં એમ કે શરીર જાય છે બોલે એમ બોલે. આવે છે મોક્ષ માર્ગ પ્રકાશ. શરીર પડશે કારણ તો હું પડી ગયો મરી જઈશ એમ કહેવાય. ઘડીકમાં શરીર મળશે ને ઘડીકમાં કે હું મરી પાગલ છે કે છે. એને કે છે કે ભાઈ પર્યાયમાં ભલે અનેક રૂપે પરણવું
જાણવા થતા વસ્તુ તરીકે તે એક નિર્વિકલ્પ એકરૂપ છે, અનેક જ છે એમ છે. દ્રવ્યને લઈને છે એમ નથી. નિર્વિકલ્પ અવિનશ્વર દ્રવ્યરૂપ ભગવાન. હવે એમ તો ભાઈ સતત સુલભ, એનો એક વિચાર એવો આવ્યો, સતત સુલભ વસ્તુ એ છે એનો જ્યાં સ્વીકાર થયો એટલે છે એનો સ્વીકાર તો સુલભ છે એમ કે છે એનો અસ્વીકાર એ દુર્લભ છે. સમજાણું કાંઈ સતત સુલભમ નિરંતર સુલભ અર્થાત છે એવો ભગવાન, સ્વદ્રવ્યપણે છે એવો ભગવાન છે એનો જ્યાં સ્વીકાર આવ્યો એટલી સુલભ થઈ છે. એનો સ્વીકાર હતો ને. સમજાણું કાંઈ આખી ચીજ એમને એમ છે. પૂર્ણ પ્રભુ પરમાત્મા એ સુલભ છે નિરંતર. એનો અર્થ કે એટલો ને આવડો છે એમ જ્યાં સ્વીકાર થયો એમ હતો કે જણાઈ ગયું છે. સમજાણું કાંઈ વસ્તુ છે, વસ્તુ સુલભ છે. સુલભનો અર્થ છે એનો સ્વીકાર કરવો છે, નથી એનો સ્વીકાર કરવો નથી. સમજ નહીં. અહીં તો કે છે કે આમ ઇન્દ્રિય પ્રત્યક્ષ દેખાય છે ને, આ બધું દેખાય છે ને, આ બધું અને સ્થિર દેખાય છે, આમ ટકતું દેખાય છે, શરીર ટકતું દેખાય. આ બધા બાયડી છોકરા કુટુંબ મકાન મહેલ પૈસા ઘરમાં હોય, હજીરા મકાન ટકતા દેખાય એટલે એને લઈને ટકતો હું છું. અરે ઇન્દ્રિયના વિષયમાં ટકતા દેખાય તો એને કારણે ટકતા છે, એને કારણે તું ટકતો છે એમ ક્યાં ટકતો સમજે ને રેના. નિર્વિકલ્પ અવિનશ્વર દ્રવ્યરૂપ એ તો અવિનાશી અભેદ દ્રવ્યરૂપ વસ્તુ છે. જ્ઞાન જ્ઞેય વસ્તુ છતાં એ દ્રવ્ય સ્વરૂપ જ્ઞેય से અવ્યાપક है. જ્ઞેય થી વ્યાપક નથી, જ્ઞેય રૂપે પ્રણમે નથી, અને જ્ઞાન જ્ઞાનમાં અઘટ છે, ઘટ બધા છે. સમજાણું કાંઈ એને નિજ સ્વભાવનો શીખાવ હયાતી અને પર્યાયમાં અનેકપણું એ વાસ્તવિક શું છે એની અંદર જોવા નજર કરી નથી. આ પરને જોવા આ છે તે આ બધી ચીજ હતી ત્યાં સુધી મને મજા હતી. આ ચીજ ગઈ એટલી મારી મજા ઉડી ગઈ બધી. આ બધું હતું ત્યારે અમારી હૂંફ જુદી હતી. એ વખતે અમને અમારી હયાતી બહારમાં એટલી સ્પષ્ટ અને વ્યક્ત હતી કે અમારો જગત સ્વીકાર કરે. આ બધું જ્યાં અમે જાણી નથી, તું ક્યાં નથી. એ હતું તોય તું તારાથી છો ને નહોતોય ગયું તોય તું તારાથી છો. કઈ ફેર પડતો છે કે નહીં? પણ છોકરા હારા હોય, પૈસા હારા હોય. બાપુજી આપ કોઈ મારે ખર્ચવાનો ભાવ છે, હો આપની છેલ્લી સ્થિતિ છે, કેવું લાગે? મજા આવે. હું 5 લાખ પેદા કરીને આવ્યો છું,
આપ કહો તે પ્રમાણે હવે આપણી છેલ્લી થઈ. હા, કાલની મજા આવે છે. એ મળું છે નહીં? કેટલા મજા એ પંદર લઈ નથી. હે એ તો ત્યાં હરખમાં માન્યું અને એના જ્ઞાન થયું. એ જ્ઞાન હરખને લઈને થયું નથી. એ તો જ્ઞાન જ્ઞાનને લઈને થયું છે. એ જ્ઞાનનું થવું આવું હોવા છતાં એનું એક પણ ઉકેળ્યો નથી એમ સિદ્ધ કરવું થાય. સ્વદ્રય પણ ઉકેળ્યો નથી. મારી જવાબદારી કે જવાબદારી નો તારી ચીજ જ એવી છે કે તું પર રૂપે થયો નથી ને પરનું જ્ઞાન થયું હોય તો તારી પર્યાયનો ધર્મ એ અનેકપણે થયા છતાં એક પણ ઉઠ્યો. સ્વદ્રયપણાનો નાશ કદી થયો સમજાવવાનું કાંઈ. નિર્વિકલ્પ અને નીચ પદાર્થ જ્ઞેયમાં પ્રવેશ નહીં કરતા વ્યાપક નો કર્યો. જ્ઞાન ને જ્ઞેયની એકતા નહીં ઘટતી. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ અને શરીર વાણી મન બધા જ્ઞેયો એ બેની એકતા કોઈ ઘટતી. બેની એકતા ઘટતી નથી અને પોતામાં ઘટવત થતી નથી. સમજાણું કાંઈ? પણ બધું જ્ઞાન સ્વભાવ ન હોય તો બે જે રીતે એમ કે છે. જ્ઞાન જ્ઞેય વસ્તુ છો એટલે સ્વદ્રય. જ્ઞાન શબ્દે સ્વદ્રય જ્ઞાયક વસ્તુ એ જ્ઞેય વસ્તુ શું અવ્યાપક. જ્ઞેયમાં પ્રવેશ કરી નથી ને જ્ઞેયને લઈને છે અઘટ છે. એ તો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી દ્રઢ. જ્ઞાન શબ્દ આત્મા એ તો આત્મા દ્રઢ છે. એમાં ક્યાંય ઘટવત થઈ પ્રગટ છે. છઠ્ઠો થયો. સાતમું. હવે આ છે પરદ્રવ્યથી નાસ્તિનો ભંગ છે. છઠ્ઠો હતો એ પરદ્રવ્યથી છો એવો અસ્થિનો ભંગ હતો. પરદ્રવ્યથી છું એ માનનારા. સ્વદ્રવ્યથી છું એવો અસ્થિનો ભંગ હતો. અહીં હવે પરદ્રવ્યથી નથી એવો નાસ્તિનો ભંગ છે. છઠ્ઠે પક્ષ કા સ્પષ્ટીકરણ અને એનું ખંડન. છઠ્ઠા પક્ષકારને શું કહેવું છે એનું સ્પષ્ટીકરણ અને પછી એનું ખંડન. સાતમો શ્લોક છે નીચે. સર્વદ્રવ્યમયમ પ્રપદ્ય પુરુષમ દુર્વાસના વાસિત સ્વદ્રવ્ય ભ્રમત પશુ કિલ પર દ્રવ્યેશુ વિશ્રામતી શાદવાદી તું સમસ્ત વસ્તુષુ પરદ્રવ્ય આત્મનામ નાસ્તિતમ. દેખો આસિત જાનન નિર્મળ શુદ્ધ બૌદ્ધ મહિમા સદ્રવ્યમ એવ આશ્રયિત. ભારે ભાઈ ધર્મ કથાની હવે તો ટાઢી મોસમ થઈ છે ને એટલે જાજુ રાજા વાંચ્યા હું કે હું મેળવ્યું આગળ. છઠ્ઠા ભાગ. કો મંદ કહે ધર્મ અધર્મ આકાશ કાળ ઉદગલ જીવ સબ મેળો રૂપ જગમે. આ બધા દ્રવ્યો છે એ હું છું. વેદાંત માને છે ને બધું થઈને હું છું. એક છું.
ભગત કેતો હતા એ બાપુ એક છું એવું તને નિર્ણય કર્યો એનો અર્થ થયો નિર્ણય અને નિર્ણયમાં આવી વસ્તુ બે થઈ ગઈ. એક છું એવો નિર્ણય કર્યો, એક છું એવો નિર્ણય નહોતો. એક છું એવો નિર્ણય થયો તો પર્યાય ની અંદર બે થઈ ગયા. બરાબર છે? બીજો હા, નિર્ણય કરનારી પર્યાય બીજી અને નિર્ણય કરવું છે જે લક્ષમાં એ ચીજ બીજી. એ નિર્ણયની પર્યાયમાં ચીજ આવી નથી અને નિર્ણયની પર્યાયમાં દ્રવ્યમાં પ્રવેશ કરી નથી. દ્રવ્ય થઈ ગયું. સમજાય છે કાંઈ? કો મંદ કહે ધર્મ યધર્મ આકાશતા પૂદગળ જીવ આ બધા બીજા જીવો એ સિદ્ધ ને નિગુણ ને બધા અમે છીએ, એક જ છીએ. સબ મેરો રૂપ જગ में है, सब एक है, सब एक है. આ સમન્વય કરते ને બી સારો ધર્મ સમન્વય, સારો ધર્મ સરખા है. સર્વને એક માને છે, મૂંઢ એમ કે માનવ નો ધર્મ ક્યાંથી આવ્યો? માનવ તો માનવ જોર માટી છે. आत्म धर्म भगवान आत्मा सचिदानंद हो, उसका धर्म एनो धर्म जानवू आनंद देखू ने आनंद ने वीर्य एवो एनो स्वभाव, एवो स्वभाव प्रगट थाय पर्यायमां एनु नाम धर्म. वस्तु सहाવો ધમ્મો ભગવાન આત્મા વસ્તુ જેમાં બે હદ અપરિમિત અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત દર્શન એવું જે સ્વરૂપ એનું એ સ્વરૂપ હું, બીજું સ્વરૂપે હું એવો અંદર નિર્ણય થઈને પર્યાયમાં જાગૃતિ થાય નંદરમ. જ્યાં આવી ચીજનું ભાન થાય એનું પર્યાયમાં એનું ધર્મ. એ પર્યાય કે પરને લઈને થઈ છે એમ છે. સબ મેરો રૂપ જગ મેં બધા આત્માને છીએ. બધું આ ધર્મ ધર્મ ક્યાં ભાન સાથે ગણે. પર્યાયનો સ્વભાવ છે સદ્રવ્યને જાણે, જાણતા એને એમ થઈ આ બધું અમે છીએ. અમે ન હોય તો જ્ઞાન કેમ એનું થાય? માટે બધી ચીજ જ જ્ઞાન સ્વરૂપ છે. બધી અમે આનું કાંઈ આ તો સાદો આ અધિકાર છે. જાને ન પરમ નિજ માને આપા પર વસ્તુ. દેખો, જાણે ન મરમ કે પરદ્રવ ભિન્ન છે, તારું દ્રવ પરદ્રવ થી નાસ્તી છે. પરને લઈને તારી અસ્થિ છે એમ આ દ્રવની વ્યાખ્યા છે ને. જાણે ન મરમ નિજ માને આપા પર વસ્તુ, પોતાને પર વસ્તુ માને દ્રવ તરીકે, પરદ્રવ તરીકે પોતાને માને. બાંધે દ્રઢ કર્મ આકરા કર્મ બાંધે મિથ્યાત્મા કે છે. બીજી રીતે કહીએ તો પરદ્રવ્યની સહાય મળે તો મને કઈ થાય. એ પરદ્રવ્યને જ માને છે પોતાનું તો એમ કે છે. પરદ્રવ્યની મદદ મળે તો કઈ મારા આત્માનો આશ્રય થાય અને ધર્મ થાય. કે છે નથી મરમ જાણતો, નિજ માને આપા પર વસ્તુ.
પર વસ્તુથી પોતાનું પણ માને છે. હાથ જોતા વ્યવહાર છે એ પણ પરદ્રઢ છે નીચેથી. પરદ્રઢથી મારું સ્વરૂપ સ્વનો આશ્રય ટકે છે અને થાય છે. એ પરદ્રવના અસ્તિત્વથી હું છું એમ માનનારા, પરદ્રવની નાસ્તિથી હું છું એમ એ માનતો નથી. સમજાણું થાય? આવી વાત નોંધે બિચારા જોડી દીધા. વ્રત કરો ને અપ્પા કરો ને કાંઈ ક્લેશ. શુભ ઉપયોગી મિથ્યા દ્રષ્ટિ. ભાઈ આવે છે હમણાં મને શુભ ઉપયોગી મિથ્યા દ્રષ્ટિનો પરિચય છે. ભાઈ જ્ઞાનભાઈ ત્યાં બધા બેના બધા ભેગા થયા બેઠા હોય ને ચર્ચા એવું આવે છે ઠેકાણ છે. કોઈ વાત તત્વની વાત નીકળે છે એમ લાંબુ ચાલતો નથી પાછું. એવું કે છે મગજમાં છે એ ભાઈ છે એમાં છે. જ્યાં બેસીએ છીએ ત્યાં શુભ ઉપયોગી મિથ્યા દ્રષ્ટિનો સંસર્ગ છે એમ કે મંદિરની વાતો કરે. આમ અપવાદ, આમ વ્રત ને આમ તપ ને આ તન. હવે હું કોણ છો એને લઈને તને લાભ છે એ વસ્તુમાં છે નહીં. ભારે આખું ભાઈ આગળ જતા તો ક્યાંય લીધું ને કે પર્યાય છે એ પરદ્રવ છે માટે પર્યાય છે તો મારું સ્વદ્રવ છે એમ એને પર્યાયથી નાસ્તી છું તો હું છું એમ ન માન્યું. આ તો જૈન દર્શન છે. મહાગંભીર અને સંતોની વાણી ઘણી ઊંડી કે છે. જાને ન મરણ. જયને લઈને રાગને લઈને હું, ભદ્રને લઈને હું એમ માનનારા જાણે ન મરણ અદ્રવ્ય પીછવા છે. કાળમાં એમ આવે નિજ માને આપા પર વસ્તુ બાંધે દ્રઢ કર્મ ભરમ ખોવે ડગમે. પર્યાયે ધર્મને ખોવે છે એમ કે પોતાની ત્રિકાળી હૈયાતીનું સત્વ એનો અનુભવને સ્વીકાર નથી. એથી મારું હોવાપણું પરને લઈને છે એમ એને માન્યો. તે ધર્મ ખોવે ડગમે. ડગે પર્યાયે ધર્મને ખોવે જેમ કે છે. છે ને એમાં कदम हाँ बंद कर अपने स्वरूप को मलिन करके खोवे डग में. कदम में क्यों છે અર્થમાં ડગ એટલે કદમ. પગલે પગલે છેતરાય છે એમ કે જય શકાય. પરદ્રવ્યનું હોવાપણું એને લઈને હું છું. રાગનું હોવાપણું એને લઈને હું છું એમ માનનારા ડગલે ધર્મને ખોવે છે.
પગલે પગલે છેતરાય છે. ગજબ વાત છે. સર્વદ્રવ્યમય બ્રહ્મ છે એમ છે ને. સર્વ જગત મેરા સ્વરૂપ સર્વદ્રવ્યમય બ્રહ્મ. બધું થઈને બ્રહ્મ થઈએ એ તને બ્રહ્મ છે. બધું થઈને બ્રહ્મ થઈએ એ તને બ્રહ્મ છે. સમજાણું કાંઈ? ખોવે ડગમે समखिति जीव शुद्ध अनुभव अभ्यास ताते सम्य ज्ञानी शुद्ध आत्म अनुभव करते हैं એટલે કે પરથી નાસ્તી રૂપ થઈને મારાપણે રહીને પરપણે નહીં થઈને હું અનુભવ કરું છું. પરનું લક્ષ્ય છોડી અને સ્વને લક્ષ્ય જે અનુભવ થાય એ પરથી હું નથી એમાં છે. સમજાણું કાંઈ? પરને લક્ષ્ય કંઈક મારામાં થાય તો પરને લઈને હું છું એમ માને છે. પરનું લક્ષ્ય છોડી ભગવાન અખંડાનંદ પ્રભુ એના લક્ષ્ય શુદ્ધ અનુભવ અભ્યાસે પર કો મમત્વ ત્યાગ કરે પગ પગ મેં લ્યો. ડગ મેં એવું છું ને. હા બધું પર્યાય પર્યાય. હા પર નહીં એવું નાસ્તી રૂપ પરિણમન પર્યાય પર્યાય થાય. સમય સમયની પર્યાયમાં રાજપણે નથી એવું પરિણમન થાય. એ મૂળ ચીજ હાથ આવી નહીં એટલે બી મોટા વાયા ધર્મને નામે ક્ષેત્રા નામ છે. આત્મા ये છે ને પગે પગે इसमें क्षण क्षण में पर पदार्थ से नौदभाव हटाते हैं. પરપણે નથી એવી પરપણાથી નાસ્તીરૂપ માનતા ક્ષણે ક્ષણે પોતાના અસ્તિત્વના ધર્મનું પરિણમન થાય. પરપણે નથી એટલે સ્વપણાનું પરિણમન થાય. अपने स्वभाव में मग्न रहे आठों जाम. પરપણે નથી પોતાનો જ્ઞાનાનંદ સ્વભાવ એની અનુભવ દ્રષ્ટિ એમાં મગ્ન રહે આઠો જામ. આઠે પોર નિરંતર કહેતા આઠો જામ લીધું અહીંયા. દિવસના 4 પોર ને રાતના આઠે પોર નિરંતર ભગવાન આત્મા રાગથી નાસ્તીરૂપ છે, પરથી નાસ્તીરૂપ છે, શરીરને વાણી મનાદિથી નાસ્તીરૂપ એમ માનતા ક્ષણે ક્ષણે ધર્મની પર્યાયપણે પ્રણમતા આઠે પોર એ આત્માના સ્વભાવમાં જ છે. કોઈ ક્ષણે પણ એ રાગમાં પ્રમાણ अपने स्वभाव में मगन रहे आठों जान. धारावाही पंथ कहावे मुख मग में. मोक्ष मार्ग में धारावाही प्रतीक आते हैं. પરપણાના નાસ્તિકપણાના પરિણમનમાં સ્વપણાના અસ્થિનું જે પરિણમન ધારાવાહી ચાલે છે એ ધારાવાહી મોક્ષ માર્ગનો પથિક છે. પંથમાં ચાલનારો છે. પરથી નાસ્તીરૂપ થઈને ચાલનારો છે. પરને નાસ્તીરૂપ થઈને ચાલનારો છે. સમજાણું કાંઈ? આવી તો એક બનારસી દાસ નાખ્યું છે.
ધારાવાહી પંથક ભાવે મુખ મગમે પોતાના ધ્રુવ સ્વરૂપના અસ્તિત્વથી વર્ણના અસ્તિત્વથી પરદ્રવ્યપણે નહીં પરણવાના અસ્તિત્વથી ક્ષણે ક્ષણે શાંતિના પંથમાં પ્રવણતો મોક્ષ માર્ગમાં ધારાવાહી પથિક કહેવામાં આવે છે. એને ધર્મ હોય પરથી હું છું એને ધર્મ હોતો પ્રમાણ વચન ગુરુદેવ